આજે ક્ષત્રિય વીર ભાથીજી રાઠોડ દાદાનો લગ્ન મંડપમાંથી લઈને રણસંગ્રામ સુધીનો ઇતિહાસ કહું તો ભાથીજી મહારાજના લગ્ન દુધાતલના ગિરાસદારના પુત્રી કંકુબા સાથે થવાના હતા. જાન માંડવી આવી ચૂકી હતી, ઢોલ વાગી રહેલા અને શરણાઈઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળ સુરો રેલાવતી હતી. લગ્ન મંડપમાં વેદીની ફરતે ભારતીજી ફેરા ફરી રહ્યા હતા. એવામાં કોઈએ આવીને ખબર દીધા કે ગામની ગાયોને દુશ્મનો પકડીને જઈ રહ્યા છે. અને ભાથીજી બાપાએ કીધું કે હવે તો થઈ રહ્યું. પલ પહેલા શૃંગાર રસમાં દીપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસથી કાળજાળ કાળ ભેરો બની ગયો. ઘોડી માથે પલાણા નાખી ત્વરિત દુશ્મનોને આંબી પડાય તો માટી થાવની હકાલ કરી અને તલવારો વીંજાવા લાગી. ઘણાના ઢીમ ઢાળતી ભાથીજી રાઠોડની નાગણી સમાન તલવાર વીંજાવા લાગી હતી. એવામાં પાછળથી કોઈએ ઘા કર્યો. અનેક જીવોનો તારણહાર આ નરવીરનું મસ્તક નીચે પડી ગયું. અને ઇતિહાસની અદ્ભુત ઘટના બની કે મસ્તક પડ્યું છતાં ધડે લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે. છતાં પણ ગાયોને તેમણે લઈ જવા ન દીધી હતી. તેમના મસ્તકની રખેવાળી કરવા સ્વયં નાગ દેવતા ત્યાં ઉપસ્થિત થયા અને જેમ સુરવીર માથે છત્રછાયા સોંપતી હોય એમ જ નાગ દેવતા ભાથીજીના મસ્તક ઉપર ફેણ ચડાવીને રખેવાળી કરવા લાગ્યા. અને તેમની ચિતા પર કંકુબા પણ સતી થયા. ભાથીજીનું માથું ખોળામાં લઈને આ આર્યર મણી પણ બળ્યા. હજી જેમનો પૂરો પરિચય પણ નહોતો એવા નરવીરને લઈને ભર યુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્ય નારીઓને લીધે જ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી છે. અને મર્યા પછીની એની વાત કરું તો કહેવાય છે કે ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખી અને મને યાદ કરે. જો બનવા કાળ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે. અને આજે એમ જ થાય છે. એ તો 100% સત્ય છે. અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પણ પામે છે. અને આ તો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે એમ કહેવાય ને. અને આથી જે ભાથીજીના અવતાર કાર્યમાં સહયોગ પણ આપ્યો હતો. તેમને પણ લોકો દેવતાએ અંશ માનતા અને તેમના દર્શન માટે આતુર બનતા. આજે હાથીજીની પણ પૂજા થાય છે. આજે ગામો ગામ ભાથીજીના મંદિરો દેરીઓ આવેલી છે. લોકો ભક્તિભાવપૂર્વક હાથીજીને શીશ નમાવે છે. ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર પણ આવેલું છે. અને ભાથીજીના પ્રગટ્ય દિવસે એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો પણ ભરાય છે. ભાથીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે અને શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ શીર ઝુકાવે છે. અને ભાથીજી વિશે અનેક આખ્યાનો અને ભજનો આજે ગામડે ગામડે ગવાય છે. અને લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાથીજી આજે પણ હાજરા હાજર છે. આવા મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી. ભરતીના મોજા તો અવિરત ચાલુ જ રહે છે. પણ ધન્ય છે હો આ અકલબાને જેમની કુખે આવા નરવીરે જન્મ લીધો હતો. અને કહેવાય છે કે તખ્તસિંહ રાઠોડના વિવાહ ચિકલોડના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતા. ઠકરાણા અકલબા અને તખ્તસિંહને ખોળે 4 સંતાનો અવતર્યા, 2 પુત્રો અને 2 પુત્રીઓ. પુત્રીઓના નામ સોનબા અને બિનજીબા હતા, જ્યારે હાથીજી અને ભાથીજી નામના 2 પુત્રો હતા. હાથીજીને પણ આજે લોકો શ્રદ્ધાથી વંદન કરે છે. તેઓ પણ એક વીર જ હતા. અને વિક્રમ સંવંત 1600 ને ઈસવીસન 1544ના કાર્તક મહિનાના પડવાને દી એટલે કે 72 વર્ષને દી ભાથીજીનો જન્મ થયો હતો. કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી, નીડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનાર હતા. તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી અને લોકો તેમને લાડ કરતા હતા. અને ભાથીજી નાગ દેવતાનો અવતાર પણ મનાય છે. ભાથીજી 1.25 મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઈ આવેલું એટલે કે ઉપસી આવેલું. આથી લોકો તેને કોઈ દેવતાય પુરુષ પણ માનવા લાગેલા. ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત જાતને ગણકારી નહોતી. એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં પણ માની હતી. અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈ પણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની એને પ્રતિજ્ઞા લીધી હતી. આ જ વાત દર્શાવે છે કે ભાથીજીની ખાનદાની કેટલી મહાન હતી. ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી. અને તલવારની ધાર પર તેણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા પણ કરેલી. કોઈ ગાયને કનડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી. એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી. નાગને તે દેવતાનો અંશ માનતા. સર્પ કદી જાણી જોઈને દંશ ન મારે. માનવી ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકે કે પ્રહાર કરે તો જ એ એના સ્વ બચાવ માટે થઈને ના છૂટકે દંશ આપે છે.
આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીમ ભારતીજીએ લગભગ 350 વર્ષ અગાઉ નાખી હતી. ભાથીજી ગરીબોના બેલી હતા અને તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે. દિવસે ને દિવસે ભાથીજી મહારાજની યશ ગાથા ગાવના ગાવ પંથક કાપતી પવન વેગી સારડીઓની જેમ જવા લાગી. લોકો એના મુખ દર્શન કરીને પણ પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા. અને જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂર લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી લાઈક કરી અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.